આ મહિલાઓને ફોન આવે ને ત્યારે એના મગજમાં શું કેમિકલ લોચા થાય છે ને એ જ ખબર નથી પડતી. અમુક તો વાત કરતી કરતી બીજા ગામ પહોંચી ગયા ને દાખલા છે. પહેલાના જમાનામાં લોકો રોટલીને ગોળ વાળી રોલ કરી અને ખાતા. હવે ગામનો રોલ કરી અને રોટલી ખાય છે. આ બોર્ડ એની રીતે સાચા છે, કારણ કે ભાઈઓ તો પાન માવા ખાઈને ગમે ત્યાં થૂકતા હોય, અને બહેનો માટે તો શાંતિ જાળવવી એટલે દરિયા ઉપર ઢાંકણું દેવા જેવું અઘરું કામ થાય. હમણાં અધિક માસ ગયો ને, એમાં સાસુઓ બધી નદીમાં નાય, વહુઓ બધી વોટર પાર્કમાં નાય, અને પુરુષો બધા શેર બજારમાં નાયા. રાંધણ છઠ્ઠે વેલું એટલા માટે રાંધવામાં આવે છે કારણ કે બાયું ભેગી થઈ અને પછી મોજ કરી શકે. પત્ની કે બાળપણમાં મારો એક શોખ હતો કે પતિની ખૂબ સેવા કરું. તો પતિ કે પણ કરતી કા નથી? ઓલી કે બાળપણ ખતમ, શોખ ખતમ. પડી જાય, હાડકા ભાંગી જાય તો ભલે ભાંગી જાય, બાકી પંચાયત રોકાવી ન જોઈ. આ વરસાદનું લગ્નોત્સવ કન્યા જેવું છે. મુંબઈ, સુરત કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ રહેવું છે. નાના શહેર તો ગમતા નથી. શાળા માટે છોકરી જોવા જવાનું હતું તો શાળાએ કીધું બનેવી નારે નથી લઈ જવા. એની પસંદ કેવી છે ને તો આપણને બધાને ખબર છે. આ કૂતરું નવું સ્પાઈડરમેન નું મૂવી જોઈ આવ્યો, પછી એવો પાનો ચડ્યો અને એને એમ થયું કે લાવો હું ડોગેસમેન બની જાઉં. મામલો તો અહીંયા રસ્તા ઉપર મેદાને છે, બાકી ઘરે જઈ અને ફૂલ બાકા જીકીને મોરે મોરો થઈ જવાનો છે. આપણે ત્યાં એક એવી પ્રજાતિ છે જે હોય પોતે રોંગ સાઈડમાં તોય સામે વાળાને ડીપર મારે. એક જણો એના ગુરુને મળવા ગયો. તે ગુરુએ આશીર્વાદ આપ્યા અને ખાલી એટલું જ કીધું કે કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. આ દુનિયા એક હરીસો છે સાહેબ. આપણે જેવા હોય ને સામે આપણને એવું જ દેખાય. નમસ્કાર, આજે મારે તમને આપવા છે ખુશીના સમાચાર. તો ખુશી જ્યારે બાઇક લઈને રસ્તા ઉપર જતી હતી ત્યારે અચાનક ખાડો આવતા ખુશીનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ખુશી બાઇક ઉપરથી નીચે પડી ગઈ હતી. આ ઉપરાંત એને ફ્રેક્ચર પણ થયેલ છે. તો તમે બધા એની ખબર જરૂરથી પૂછી લેજો. આ હતા ખુશીના સમાચાર. હમણાં એક હાઈ લેવલની મીટિંગ ગોઠવાણી, એમાં ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. જોઈ હવે શું પરિણામ આવે છે. મોબાઈલની શોધ ટાઈમ બચાવવા માટે કરવામાં આવી હતી, પણ હવે મોબાઈલને જ બધો ટાઈમ આપવો પડે. આમ તો ઊંટને રણનું જહાજ કહેવાય છે, પણ અહીંયા પાણીનું જહાજ બન્યો છે અને પાણીની મજા લે છે. કામ એવા કરો કે બીજી વાર લોકો સામેથી કહે કે ભાઈ તું રેવા દે, અમે કરી નાખશું. અત્યારે કહાની ઘર ઘર કી આજ છે. નીચું વળી વળીને હાલવું પડે છે કારણ કે કપડા ટીંગાડ્યા છે. વરસાદ વરસવા માટે બહુ જોર કરે છે, બહુ અંધારે છે, પણ તોય વરસતો નથી. લાગે છે વરસાદને કબજિયાત થઈ ગયું છે. જમાઈ સસરાને કહે તમારી છોકરીમાં તો મગજ જ નથી. સસરા કહે તમે હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી, ભૂલ જ તમારી. આ બેગ કદાચ વિદેશમાં પણ ખોવાય તો પણ ઓળખાણ થઈ જાય કે ઈ ભાઈ ગુજરાતી જ છે. સ્ત્રીઓ પરણીને આવ્યા પછી 5-7 વર્ષ સુધી રડે છે, લડે છે, ખૂબ જ સારો સંઘર્ષ કરે છે, પણ હાર નથી માનતી. છેવટે પતિ ઉપર કાબુ મેળવીને જ જંપે છે. એ ઉતાવળે આવું થાય. હરખું વાંચીને કયો કે ભૂલ શું પડે છે. આ માણાને જોઈ અને કૂતરાએ આવું કરતા શીખી ગયા છે. બોલો, છોકરીઓ તો ભૂતને આવી રીતે ટીંગાડી દે છે. આપણે તો શું કહેવાય, માણા જ છે ખાલી. દરેક ગામમાં તમને 2-3 એવા તો ભાભલાઓ મળશે, કાં તો એ ભૂતારે બથો બથી બાંધ્યા હોય, કાં ભૂત એની પાસેથી બીડી પીવા માંગી હોય. ગામડાની સ્ત્રીઓ સાંજે પતિની રાહ જોતી હોય છે કે આવશે એટલે સાથે જમીશું, અને શહેરની સ્ત્રીઓ સાંજે પતિની રાહ જોતી હોય છે કે લાવશે ત્યારે સાથે જમીશું. એ છોકરીઓ ગમે એ કામ કરતી હોય, આપણે આઘું રહેવું. જો તમે તમારી પત્નીના ઈશારામાં જ બધું સમજી જતા હોય તો
તો તમારે ચોપડિયું બોપડિયું વાંચવાની કાંઈ જરૂર નથી. તમે જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું છે. રાજુભાઈ નો પિતો ગયો છે ભાઈ, મહેરબાની કરીને આવતા જતા દરવાજો બંધ કરજો. તો આ છે બીજા દેશોમાં એઆઈ નો ઉપયોગ, અને આ છે આપણે ત્યાં એઆઈ નો ઉપયોગ. પરણેલો પુરુષ આજીવન વિદ્યાર્થી રહે છે. માને એમ લાગે કે એની બાઈ શીખવાડે છે, અને બાઈને એમ લાગે કે એની માં શીખવાડે છે. લાલિયો, મોતિયો, કારિયો, જીગરો અને એના બધા દોસ્તારો ઈ મળીને ગોવા ગયા હતા. તમે જોઈ રહ્યા છો એના થોડાક અંશો. લિપસ્ટિક એવી ચીજ છે ભાઈ, જો હોઠ ઉપર લાગી જાય તો મનડું હલી જાય, અને જો શર્ટ ઉપર લાગી જાય તો દાંત હલી જાય. બારને કહી દઉં કે અમને જરાય હલકામાં ન લેતા. અમારે ત્યાં ફોનમાં હરખું સંભળાતું ન હોય ને, કાપી નાખીને મંડે હરખું સંભળાવવા. અમારે રિમોટ હરખું હાલતું ન હોય અને રિમોટ ને થપ્પડ મારી રિમોટ મંડે કામ કરવા. ચપ્પલ ઊંધા થઈ જાય ને અમારે ઘરમાં ડખા થઈ જાય. અને છોકરા રોતા હોય ને છાના નો રહેતા હોય, મારીને છાના રાખી દે. કાગડો બિચારો બહારથી સાંભળી થાકીને આવ્યો હોય, ત્યાં ઘરે આવી અને કાગડી ચાલુ કરે. આમાં કાગડો કરે તો કરે હું. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા જોજો, હાથમાં કારેલું લેશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. પ્રેમ અને વરસાદ શરૂઆતમાં જ સારા લાગે, પછી બેયમાં પૂર અને વાવાઝોડા આવે. પત્ની પતિને કહે, લગ્ન પહેલા તો તમે મને કેટલી ગિફ્ટ આપતા, હવે કેમ નથી આપતા? ઓલો કે તે એવું ક્યારેય સાંભળ્યું છે કે માછલી પકડાઈ ગયા પછી માછીમાર માછલીને ખાવાનું આપે? પેલા લોકો એટલા બધા નવરા હતા કે મારી હામું કેમ જોયું હે એમ કરીને બાજતા, પણ મોબાઈલ આવ્યો ને ત્યાં બધા હવે હચવાઈ ગયા છે. પોલીસ એક ભાઈને કહે, તમારી સામે આ છોકરીનું પર્સ ચોરી થતું હતું તોય તમે એને કેમ મદદ ન કરી? બોલો કે સાહેબ, ઈ છોકરીને હું જાણું છું, ઈ એના સ્ટેટસમાં રાખે છે કે આઈ કેન હેન્ડલ માય એવરી પ્રોબ્લેમ્સ, માઇન્ડ યોર ઓન બિઝનેસ. સાહેબ કે તો ભલે હેન્ડલ કરતી, બીજું હું. આ સોશિયલ મીડિયાની આદત છોડાવવા ઘરવાળા મને ડોક્ટર પાસે લઈ ગયા. હવે ડોક્ટરે મારી પોસ્ટને લાઈક કરે છે. પતિ અને પત્નીમાં ફરક બસ એટલો જ છે કે પતિ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે, જ્યારે પત્ની બે કાનેથી સાંભળી અને મોઢેથી કાઢે છે. આપણા અહીંયા લોકો આ ખિસકોલી જેવા છે. કોક લવ બર્ડ્સ પ્રેમથી વાતો કરતા હોય ને ત્યાં ખિસકોલીની જેમ જોતા હોય. હમણાં 2-3 જણા ઘરે આવ્યા, તો છોકરો મહેમાન સમજીને પગે લાગ્યો, પછી ખબર પડી કે તો વસ્તી ગણતરી વાળા છે. ભૈયા ઓર તીખા ડાલના, પછી તો આવું જ થાય ને. નાનો છોકરો હોય, કોઈ જુવાનીઓ હોય કે કોઈ વયોવૃદ્ધ વડીલ હોય, એનો ફેવરિટ ટાઈમ પાસ જેસીબી હાલતું જોવાનો છે. અમુકના વિચારો હાવ હલકા હોય અને પાછો કે ઓશો એવું જ કીધું છે. એટલે તમારા વિચારોને ઓશોની ચાદર ઓઢાડવાનું બંધ કરો તો સારું. હવે પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો. હવે હું સેડ રહું છું. કોકની માંડ સગાઈ નક્કી થઈ હોય અને સામેવાળાને ઘરે જઈ અને કાન ભંભેરણી કરી આવે, એવા લોકો ભૂત પિશાચથી કમ નથી હોતા. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો. હવે હું સેડ રહું છું. આને કેરી બનવું હતું, પણ ફેમિલી પ્રેશરના લીધે ઈંડું બનવું પડ્યું.